1930ની દાંડી યાત્રા અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખેલો. મીઠા ઉપર, મીઠાની કોઈ કિંમત ના હોય, દરિયામાં પાકે, મફત મીઠું મળે, એને બદલે અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખ્યો. અને દાંડી યાત્રા ગાંધીજીએ કરી, એ ગુજરાતમાંથી નીકળેલી અને દાંડી સુધી ગઈ. એમાં હજારો લોકો જોડાયેલા આઝાદી માટે. પણ એક 1947માં 1947માં આઝાદી મળી. આપણો દેશ, આપણી સ્કૂલની સ્થાપના 1917માં થઈ. ગુલામીમાં જ્યારે આપણો દેશ હતો ને, ત્યારે ભારતના લોકોએ આ સ્કૂલની સ્થાપના કરેલી. તમે બધા જાણો છો, 107 વર્ષ થયા. એ આ જૂની પુરાણી સંસ્કારી સ્કૂલ છે. અને તમે બધા એટલા બધા નસીબદાર છો કે આ સ્કૂલના વિદ્યાર્થીઓ છો. વિદ્યાર્થી મિત્રો, તમારો કાર્યક્રમ મેં જોયો, બહુ પ્રભાવિત થયો છું. મને એ બાબતનો આનંદ છે કે તમે અત્યારે વિદ્યાર્થીઓ ટ્રેનિંગ પીરિયડમાં છે. સ્ટેજ પર આવવું, ગાવું, બોલવું એ નાના સૂની બાબત નથી. પણ તમે આટલી બધી સંખ્યામાં સ્ટેજ પર આવ્યા, ગીતો રજૂ કર્યા, ભાષણ રજૂ કર્યા. ધન્યવાદ. અને તમારો કાર્યક્રમ જોઈને હું પ્રભાવિત થયો છું. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રમાણિકપણે કામ કરે છે, એનો મને આનંદ છે. હવે હું આવું 1942ની જે ચળવળ, ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો, અંગ્રેજો ભાગો, એની પહેલી સભા બોમ્બેમાં ભરાયેલી 9 ઓગસ્ટ. ઇતિહાસ જાણવા જેવો છે મિત્રો. 9 ઓગસ્ટ 1942માં બોમ્બેમાં કોંગ્રેસનું અધિવેશન થયું અને ત્યાં નક્કી કરવામાં આવ્યું કે 9 ઓગસ્ટે આપણે હિન્દ છોડો ચળવળ કરવી. હિન્દ છોડો, અંગ્રેજો ભાગો, અમને ગુલામ બનાવી દીધા, અમને ગરીબ બનાવી દીધા, અમને લૂંટી લીધા, માટે ક્વિટ ઇન્ડિયા, ભારત દેશ કો છોડ કે ચલે જાઓ, અંગ્રેજો ભાગો. હવે અંગ્રેજોનું રાજ હતું. અંગ્રેજોએ શું કર્યું જાણો છો? મોટા ભાગના બધા જ નેતાઓને એરેસ્ટ કરી દીધા, જેલમાં પૂરી દીધા. ગાંધીજી બધાને, એટલે આ ચળવળ ભાગી પડે. પરંતુ ગાંધીજીએ જાહેર કરી કે કોઈ પણ નેતા વગર સ્વયં પોતાની જાતે આ ચળવળ તમારે ચલાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, ગામે ગામ આ 1942ની ક્વિટ ઇન્ડિયા ચળવળ એટલી બધી જાગી, કોઈ નેતાની જરૂર નહીં. અંગ્રેજ સરકારને હંફાવી દીધી. આ ચળવળમાં 1000 યુવાનો, હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો પણ જોડાયેલી. 1000 ભાઈ બહેનો શહીદ થઈ ગયા, કુરબાની આપી દીધી આ દેશ માટે. અને 61,000 લોકોને જેલમાં પૂરી દીધા. 61,000 લોકોને જેલમાં પૂરી દીધા. પણ એનું પરિણામ શું આવ્યું? અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે આ દેશમાં આપણે રહી શકીશું નહીં, આપણે જવું જ પડશે. એ જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ હતી એની બહુ અસર થઈ. અને ત્યાર પછી 1947માં 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી ગઈ. અને એટલે આપણે આ દિવસ ઉજવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જેણે આપણા દેશ માટે શહીદી વહોરી હોય, જેણે પ્રાણના બલિદાન દઈ દીધું હોય, એવા માણસોને આપણે યાદ ન કરીએ તો આપણે સારા માણસ ન કહેવાય. આપણામાં આ શહીદો માટે પ્રેમ અને ભાવના હોવી જોઈએ. આ દેશ માટે આપણામાં રાષ્ટ્ર પ્રેમ હોવો જોઈએ, રાષ્ટ્ર ભાવના હોવી જોઈએ. તો હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद है, ઇન્સાન બનેગા. આપણે ઇન્સાન બનવાનું છે. આપણે હિન્દુ નથી બનવાનું, આપણે મુસલમાન નથી બનવાનું. તો હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद है, ઇન્સાન બનેગા. માલિક ને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા. ભગવાને, ખુદાએ આપણને બધાને ઇન્સાન બનાવ્યા છે. આપણે રાક્ષસ નથી, આપણે પ્રાણી નથી. માલિક ને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા, હમને ઉસે હિન્દુ આ મુસલમાન બનાયા. ભગવાને હિન્દુ મુસલમાન નથી બનાયા, અમે બનાવ્યા છે. નફરત જો સિખાએ, વૈર ઝેર ઈર્ષા નફરત, આ બધું ના હોવું જોઈએ. હમ ઇન્સાન હૈ એન્ડ ઇન્સાનિયત ही सब कुछ है. इंसानियत मानवता જ બધું છે, બીજું બધું નકામું છે. નફરત જો શીખાય
विद्यार्थी मित्रों, नफरत जो सिखाए वो धर्म तेरा नहीं है। चाहे हिंदू हो मुसलमान हो, नफरत नहीं करनी चाहिए। नफरत जो सिखाए वो धर्म तेरा नहीं है। इंसान को रौदे, इंसान ने कचड़े, इंसान को रौदे वो पग तेरा नहीं है। विद्यार्थी मित्रों, તમે દેશ ભાવના પ્રગટ કરો। દેશ ભાવનાથી દેશ આગળ આવશે। આપણે બધા એક થઈએ, રાષ્ટ્ર ભાવના કેળવીએ, આપણે પોતે સુખી થઈએ અને બીજાને સુખી કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું। જય હિન્દ। થેન્ક યુ।